હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી. ધોરણ 12 સમાજશાસ્ત્રની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો આ લેક્ચરની અંદર આપણે ભારતની આદિમ જાતિઓ છે એનું વિવિધ સ્વરૂપે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અલગ અલગ દ્રષ્ટિકોણ પ્રમાણે એના જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ અલગ અલગ પ્રકાર કરવામાં આવ્યું છે. તો એના વિશે આજે માહિતી મેળવશું. આની પહેલાં આપણે જોયું હતું કે આદિવાસી પ્રજાતિ છે એના લક્ષણો સામાન્ય જોઈએ તો 19 જેટલા લક્ષણો છે. 19 પૂછાતા નથી. આપણે એનાથી વધારે વિશિષ્ટ પ્રકારના પણ લખી શકીએ છીએ. એ 19 પણ લખી શકીએ છીએ અને એ ઉપરાંત આપણે એમાંથી થોડાક ઓછા પણ ચાલે લખવામાં. તો 19ની યાદી બનાવવાની છે, પણ સમજાવવાના કેટલા છે? માત્ર 5 થી 7 મુદ્દા જ સમજાવવાના રહી છે. તો આદિવાસી જે લક્ષણો છે તે જોઈએ. હવે આદિવાસી જાતિનું વર્ગીકરણ જોઈએ કે ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ 6 રીતે કરી શકાય છે. કેટલી વખત? 6 રીતે વર્ગીકરણ થાય છે. એમાં કઈ રીતે? તો પહેલું છે ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ, મતલબમાં જે વિસ્તારની અંદર વસવાટ કરે છે તો વસવાટના આધારે એને અલગ પાડવામાં આવ્યા છે. એનું વર્ગીકરણ કઈ રીતે થાય છે? તો ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો 3 પ્રકારે ભૌગોલિક દ્રષ્ટિની અંદર પણ 3 પ્રકારે એનું વર્ગીકરણ થાય છે. તો એમાં એક ઉત્તર પૂર્વ વિસ્તાર. તો આ જે વિસ્તાર મતલબમાં ઉત્તર પૂર્વ વિસ્તાર જે છે તો એમાં 7 સિસ્ટર રાજ્યો આપણે યાદ રાખવાના કે એ વિસ્તારની અંદર જે વસવાટ કરે છે એ આદિમ જાતિ, મતલબમાં કે આદિવાસી જે વિસ્તાર લોકો વસવાટ કરે છે એ 7 સિસ્ટર રાજ્યો તરીકે ઓળખાય છે. તો એમાં લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરનો ઉત્તર પ્રદેશ, પછી સિક્કિમ તથા ઉત્તર પૂર્વ વિસ્તાર જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરા, આ 7 રાજ્યોનો સમાવેશ થાય છે. ઉત્તર પૂર્વ એટલે ઉત્તરનો અને પૂર્વનો વિસ્તાર, એટલે કે 7 સિસ્ટર રાજ્યો આપણે યાદ રાખવાના છે. હવે મધ્યવર્તી કે કેન્દ્રનો વિસ્તાર જે છે તો એમાં પશ્ચિમ બંગાળ છે, ઓરિસ્સા, બિહાર, દક્ષિણ ઉત્તર પ્રદેશ, પછી દક્ષિણ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. અને જ્યારે દક્ષિણ વિસ્તાર કહે ત્યારે એની અંદર આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, આંદામાન નિકોબાર ટાપુ એ વગેરે વિસ્તાર છે. તો એ વિસ્તારની અંદર આદિવાસી લોકો વસવાટ કરે છે. તો આ વસવાટની દ્રષ્ટિએ 3 ભાગ પાડવામાં આવે: ઉત્તર પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારત. તો આ 3 રીતે એના ભૌગોલિક દ્રષ્ટિએ જોવા મળે છે. પછી બીજું છે વસ્તી પ્રમાણની દ્રષ્ટિએ. તો ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ આદિમ જાતિઓના વસ્તી પ્રમાણેના 2 ભાગ પાડે છે. બ્રિજરાજ ચૌહાણ જે છે તેણે આદિમ જાતિઓના વસ્તી પ્રમાણના 2 ભાગ પાડ્યા છે. મતલબમાં ઓછી વસ્તીવાળા પ્રદેશો અને ખૂબ જ મોટા પ્રમાણના વસ્તીવાળા પ્રદેશો. એમાં ખૂબ જ ઓછી વસ્તીવાળા પ્રદેશો અને રાજ્યો છે તો એ વિસ્તાર છે એ પંજાબ અને હરિયાણા એ વિસ્તારની અંદર જોવા મળે છે. મતલબમાં ત્યાં ખૂબ જ ઓછા પ્રમાણમાં આદિમ જાતિ વસવાટ કરે છે. પછી ખૂબ જ મોટા પ્રમાણમાં વસ્તીવાળા પ્રદેશો કયા? તો કે આપણે ગુજરાતની અંદર જોઈએ તો ગુજરાતમાં ડાંગ છે સૌથી વધારે આદિવાસી વિસ્તાર, પછી ભાવનગર છે સૌથી ઓછી આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. તો આની જેમ ઓછા પ્રદેશો જે છે કે કેન્દ્ર શાસિત પ્રદેશો કે રાજ્યો જે છે એની અંદર પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં વસ્તી ક્યાંક છે તો ક્યાંક મોટા પ્રમાણની અંદર છે. તો 2 પ્રકારે બ્રિજરાજ ચૌહાણે ભાગ પાડ્યા છે વસ્તીની પ્રમાણની દ્રષ્ટિએ. પછી ત્રીજું છે સાંસ્કૃતિક દ્રષ્ટિએ. તો એમાં 4 વિભાગ પાડવામાં આવ્યા છે. એમાં ડૉક્ટર વેરિયલ એલ્વિન અને પ્રોફેસર દાસ તથા સામાજિક કાર્યકર પરિષદે સાંસ્કૃતિક દ્રષ્ટિએ વર્ગીકરણ કર્યું છે. મતલબમાં સાંસ્કૃતિક દ્રષ્ટિનું વર્ગીકરણ જે છે તો ડૉક્ટર વેરિયર એલ્વિને સાંસ્કૃતિક દ્રષ્ટિએ 4 વિભાગ દર્શાવ્યા છે. એમાં પ્રથમ વિભાગ છે તેમાં સહિયારી જમીનવાળા લોકોનો સમાવેશ થાય છે. સાંસ્કૃતિક દ્રષ્ટિ છે તો સંસ્કૃતિને આધીન તો સહિયારી, આપણે સંયુક્ત કુટુંબને વિભક્ત કુટુંબ જે કહીએ છીએ તેની જેમ સહિયારી જમીનો, એટલે કે એક કરતાં વધારે વ્યક્તિની માલિકી જે હોય છે જમીનવાળા, તો એ જમીન વાળા લોકોનો સમાવેશ થાય છે. તેઓ ખૂબ પશ્ચાત જીવન જીવે છે. મતલબમાં એક સાથે બધા કામ કરતા હોય એટલે એનું જીવન કેવું હોય છે? ખૂબ જ પશ્ચાત. અજાણ્યા લોકોના સંપર્કમાં આવતા ડરે છે. દાખલા તરીકે બસ્તરના મુરિયા, ઓરિસ્સાના બોંદો અને જુઆંગ, આ જે પ્રજાતિ છે એ ખૂબ જ, એટલે કે પ્રથમ વિભાગની અંદર સમાવેશ થાય છે કે સહિયારી જમીનની અંદર એનો સમાવેશ થતો હોય કે એક જૂથની અંદર રહેતા હોય
બીજા અન્ય વ્યક્તિઓ સાથે જ્યારે સંપર્કમાં આવે છે તેનાથી ડરતા હોય એવી પ્રજાતિ. તો બસ્તરના મૂરિયા, ઓરિસ્સાના બોંદો અને જુઆંગ. પછી બીજો વિભાગ છે તેઓ જંગલો અને ડુંગરોમાં રહે છે, સમૂહ જીવન જીવે છે, બહારના લોકો સાથે સંપર્ક ઓછો રહે છે, મતલબમાં જંગલની અંદર જે જીવન જીવે છે તે. પછી ત્રીજું છે કે આ વિભાગના લોકોની સંખ્યા વિશેષ છે. જો સૌથી વધારે વિશેષ સંખ્યા હોય તો કેમ હશે? ત્રીજા વિભાગમાં. પોતાની સંસ્કૃતિમાં હવે બદલાવ લાવી રહ્યા છે. તેમાંના કેટલાક પરંપરાગત સંસ્કૃતિને ત્યજીને તેઓ વિચલિત વર્તન તરફ વળ્યા છે. મતલબમાં પોતાની જે સંસ્કૃતિ જે છે પરંપરાગત એ સંસ્કૃતિને ત્યજી અને પશ્ચિમીકરણ અપનાવીને કામ કરી રહ્યા છે. પછી ચોથો વિભાગ છે તો તેની અંદર આ વિભાગમાં ભીલ, સરદારો, મૂરિયા જેવા જમીનદારોનો સમાવેશ થાય છે. ચોથો વિભાગ છે ખૂબ જ મહત્વનો. આ વિભાગમાં ભીલ, સરદારો, મૂરિયા જેવા જમીનદારોનો સમાવેશ થાય છે. તેઓ આર્થિક રીતે સદ્ધર અને સમૃદ્ધ છે. જો 4 વિભાગ છે એમાં પ્રથમ છે કે સૈયાર, એટલે કે ખૂબ જ જે કોઈના સંપર્કમાં જ નથી એવા પ્રકારના લોકો. પછી બીજા વિભાગની અંદર કે ડુંગર અને જંગલમાં રહેતા હોય તેવા. પછી ત્રીજો વિભાગ છે તેની અંદર એની જે સંસ્કૃતિ છે તે ત્યજી અને બીજી સંસ્કૃતિ તરફ વળ્યા છે. અને ચોથો જે પ્રકાર છે, ચોથો વિભાગ, તેઓ આર્થિક રીતે સદ્ધર છે. જમીનદારો, મોટા જમીનદારો છે અને આર્થિક રીતે કેવા છે? ખૂબ જ સદ્ધર અને સમૃદ્ધ છે. તો આ 4 વિભાગો સાંસ્કૃતિક દ્રષ્ટિએ. પછી ચોથા નંબરનું છે આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો કેટલાક માનવશાસ્ત્રીઓએ આદિમ જાતિઓનું વર્ગીકરણ આર્થિક રીતે કર્યું છે, જેમાં શિકાર, પશુપાલન, ખેતી, કારખાના, ઉદ્યોગો વગેરેના સંદર્ભમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો આર્થિક રીતે અનેક પ્રકાર પાડી શકાય, પણ અહીંયા સામાન્ય રીતે જે માનવશાસ્ત્રીઓ છે એણે સમજવા માટે થઈ અને આવા પ્રકાર આપ્યા છે. પછી 5મા નંબરનું છે ભાષાકીય દ્રષ્ટિએ. તો ભાષા છે ખૂબ જ મહત્ત્વની છે. એમાં જે આપણી પ્રાચીન કાળની જે પ્રજાતિઓ છે એમાં ઓસ્ટ્રેલોઇડ, પછી દ્રવિડિયન, આર્યન, તો આ દરેક લોકો છે એની ભાષાઓ જે છે એ ભાષાના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો ભારતની સર્વ આદિમ જાતિને ભાષાકીય દ્રષ્ટિએ મહત્ત્વના 3 ભાષા કુટુંબો સાથે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. 3 રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા ભાષાકીય દ્રષ્ટિએ. તો એમાં ઓસ્ટ્રિક ભાષા કુટુંબ. તો ઓસ્ટ્રિક છે, ઓસ્ટ્રોલોઇડ જે પ્રજા હતી એના અનુસંધાન, એટલે કે એની જે ભાષા પરથી ઉતરી આવેલા છે દેવા. તો પૂર્વ ભારતના આદિમ જાતિઓ જેમાં કોલ, મુંડા અને ખાસી આદિવાસી બોલીનો ઓસ્ટ્રો એશિયાટિક ભાષા કુટુંબમાં સમાવેશ થાય છે. તો ઓસ્ટ્રિક ભાષામાં કોનો સમાવેશ થાય છે? કે કોલ, મુંડા અને ખાસી. આ 3 આદિમ જાતિ જે છે એ ઓસ્ટ્રો એશિયાટિક, એટલે કે એશિયા પ્રદેશ, એશિયાનો જે ઉત્તર પ્રદેશ છે, ઉત્તર ભાગ છે એના જેવી ભાષા બોલતા હોય અને એની સાથે કુટુંબ સાથે સંકળાયેલા હોય તેવા. પછી દ્રવિડિયન ભાષા કુટુંબો જેમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમનો સમાવેશ થાય છે. મતલબમાં કે જે દક્ષિણ ભારતની ભાષાઓ છે તેનો સમાવેશ દ્રવિડિયન ભાષાની અંદર. તો આંધ્રમાં વસતા ગોંડ, દક્ષિણ ભારતના કાદર, ઇસ્લા, સેચુ, ટોડા વગેરે આદિમ જાતિઓનો એમાં સમાવેશ થાય છે. તો આપણને 1 લાઇનર પ્રશ્ન પણ અહીંયા પૂછાય છે કે આંધ્રના વસતા ગોંડા દ્રવિડિયન ભાષા સાથે સંકળાયેલા છે. ઓપ્શન પદ્ધતિની અંદર પૂછાય કઈ ભાષા દ્રવિડિયન ભાષા સાથે સંકળાયેલા છે, કઈ પ્રજાતિ અથવા તો આંધ્રની? તો ગોંડ. પછી દક્ષિણ ભારતના કાદર, ઇસ્લા, સેચુ, ટોડા વગેરે આદિમ જાતિઓ કેની સાથે સંકળાયેલા છે? કે દ્રવિડિયન ભાષા સાથે. પછી ત્રીજું છે સિનો તિબેટિયન, એટલે કે ઉત્તર ભારતની અંદર જે સાથે સંકળાયેલા છે. ચીન અને તિબેટના જે વિસ્તારના લોકો છે તો એ કિનારા ઉપર વસતા લોકો છે તેઓ. તેમાં તિબેટ, બર્મી અને સિયામી ચીનીનો સમાવેશ થાય છે. દાર્જિલિંગ અને હિમાલયમાં વસતી આદિમ જાતિઓ આ ભાષા બોલે છે. મતલબ ઉત્તર ભારતની જે ચીન સાથેની બોર્ડર છે એની આસપાસ જે આદિવાસી વસવાટ કરે છે તેનો અહીંયા સમાવેશ થાય છે. એના પછી 6થા નંબરનું છે જાતિ તત્વોની દ્રષ્ટિએ. 5 આપણે દ્રષ્ટિએ જોયું ભાષા, મતલબ આદિમ જાતિ જે છે એનું વર્ગીકરણ. એક ભૌગોલિક દ્રષ્ટિએ, બીજું વસ્તી પ્રમાણની દૃષ્ટિએ,
ત્રીજું સાંસ્કૃતિક દ્રષ્ટિએ, પછી ચોથું છે કે આર્થિક દ્રષ્ટિએ, અને પાંચમું છે ભાષાકીય દ્રષ્ટિએ. હવે છઠ્ઠું છે જાતિ તત્વોની દ્રષ્ટિએ, મતલબમાં કે એની જે કદ છે, એની જે શહેરો છે, અમુક પ્રજા છે, તો આપણે દક્ષિણ ભારતની જોઈએ કે મોટા પ્રમાણની અંદર એ શ્યામ હોય છે, ઉત્તર ભારતમાં જોઈએ તો એ ગોરા લોકો હોય છે. તો આવો જે ફરક છે, મતલબમાં આદિમ જાતિની અંદર પણ આવા એની જે કદ છે, એક રંગ છે, એનો પહેરવેશ છે, એના પ્રમાણે બધા અલગ અલગ હોય છે. તો એ જાતિ તત્વો છે. કોઈના હોઠ મોટા હોય છે, તો કોઈના નાક મોટા, મતલબમાં કે લાંબુ હોય છે, કોઈના કાન મોટા હોય છે, કોઈના જે શરીર છે એ કદ એનું હાઈટ ટૂંકી હોય છે, તો કોઈની હાઈટ લાંબી હોય છે, કોઈ શરીરમાં મજબૂત હોય છે, તો કોઈ ટીટ માકડી જેવો હોય છે. આવો જે જાતિ તત્વો છે એના પ્રમાણે પણ અહીંયા ભાગ પાડવામાં આવ્યા છે. તો આમાં નિશ્ચિત શારીરિક લક્ષણો, જેમાં માથું, નાક, ખોપરીનું ઘનતત્વ, કદ, રક્ત સમૂહ વગેરેને આધારે સમાવેશ થાય છે. ભારતમાં અનેક વિદ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં આ નિશ્ચિત શારીરિક લક્ષણોમાં ત્વચા તથા આંખનો રંગ, વાળની બનાવટ, રૂંવાટી, હોઠ વગેરેનો સમાવેશ થાય છે. કે આપણે પ્રાચીન જે પ્રજાતિઓ છે તેનો જોઈએ તો જે ઓસ્ટ્રેલોઇડ પ્રજા હતી, તો એનો જે કદ હતું એ ખૂબ જ ટૂંકું હતું. પછી દ્રવિડિયન પ્રજા હતી, તો દ્રવિડિયન પ્રજાનું જે કદ હતું એ લાંબુ હતું. તો આ એનો પછી ઓસ્ટ્રેલોઇડ પ્રજા હતી, તો એ જે પ્રજા હતી એનો રંગ પાછો પીળો હતો. આ જે લક્ષણો શારીરિક લક્ષણો જે દર્શાવે છે, તો એના આધારે આપણે કહી શકાય કે જાતિ તત્વોમાં પણ આદિવાસી લોકોની અલગતા, ભિન્નતા જોવા મળે છે. એટલે કે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો આ 6 દ્રષ્ટિએ જોયું છે. મતલબમાં કે આપણને 2 માર્કમાં, 1 માર્કમાં કે 5 માર્કના પ્રશ્ન પૂછાય. 5 માર્કનો આમાંથી બનતો નથી, પણ જો પૂછાય તો આપણે આ રીતે તૈયાર કરવાનો છે. કે પહેલું કે આદિમ જાતિનું વર્ગીકરણ 6 રીતે થાય છે. એમાં પહેલું છે આપણે જોયું કે ભૌગોલિક દ્રષ્ટિએ, એટલે કે વસવાટની દ્રષ્ટિએ. પછી બીજું છે વસ્તી પ્રમાણની દ્રષ્ટિએ. ત્રીજું સાંસ્કૃતિક દ્રષ્ટિએ. ચોથું આર્થિક દ્રષ્ટિએ. પાંચમું ભાષાકીય દ્રષ્ટિએ. અને છઠ્ઠું જાતિ તત્વોની દ્રષ્ટિએ. આ 6 પ્રકાર આપણે યાદ રાખવાના છે. કોણે કેટલા પ્રકાર આપ્યા છે, કઈ જ્ઞાતિઓમાં વર્ગીકરણ કર્યું છે, તો કયા ક્ષેત્રની અંદર કોણે કેટલા પ્રકાર આપ્યા છે, એ પણ યાદ રાખવાનો રહેશે. અને આદિમ જાતિની જે પ્રજાતિઓ છે તેના વિશે પણ યાદ રાખવાનું રહેશે. હવે આપણે જોઈએ કે અનુસૂચિત જનજાતિ અને સાંસ્કૃતિક વૈવિધ્ય. સંસ્કૃતિ જે છે તો સૌથી વધારે વિશિષ્ટતા ધરાવતી અને અનોખી ને બધાને પસંદ આવે તેવી હોય જો સંસ્કૃતિ, તો એ અનુસૂચિત જનજાતિ, એટલે કે આદિવાસી જાતિ જે પ્રજાતિ છે એની જે સંસ્કૃતિ છે એ ખૂબ જ નયનરમ્ય, મતલબમાં કે મનોહર, આપણને ગમે તેવી છે. કે એના ઉત્સવો છે, મેળા છે, એના નૃત્યો છે, એના ગાન છે, લોકગીતો છે, સંગીત છે વગેરે આપણને ગમે તેવા હોય છે. તો એના વિશે જોઈએ કે સાંસ્કૃતિક વૈવિધ્ય એના. તો વિદ્યાર્થી મિત્રો, અનુસૂચિત જનજાતિની લગ્ન વ્યવસ્થા, સગાઈ સંબંધ, મિલકત વ્યવસ્થા, ધર્મ સંસ્થા, જાદુ, ન્યાયતંત્ર, કલા અને સંગીત, દંતકથાઓ વગેરે તેમના સામાજિક અને સાંસ્કૃતિક જીવનને દર્શાવે છે. અહીં ભારતના અનુસૂચિત જનજાતિ સમૂહથી થોડીક સાંસ્કૃતિક વિવિધતાને જોઈએ. મતલબમાં જે સમૂહ છે, આદિવાસી પ્રજાતિ છે, તો એના મોટાભાગની સંસ્કૃતિ એક સમાન છે, પણ એમાં પણ કંઈક ને કંઈક વિવિધતા જોવા મળે છે. તે જોઈએ. ભારતીય આદિમ સમૂહ પ્રકૃતિ, ગૌત્ર ચિહ્ન, જાદુ, નૃત્ય, લોકસંગીત, કલા વગેરેમાં માને છે. આદિમ સમૂહ એટલે કે આદિવાસી જે લોકો છે તેઓ પ્રકૃતિ જે છે એને ગૌત્ર ચિહ્ન, કે આપણે જે લોકો છે કે પિઠોરાનું ચિત્ર આપણે જોયું આગળના ચેપ્ટરમાં, તો એ લોકો આખા ગામના લોકો છે સમૂહમાં ભેગા થાય અને એની જે કન્યાઓ હોય છે, નાની બાળા કન્યાઓ, એનું ચિત્ર દોરે છે અને ઉપવાસ કરે છે. તો એ ચિત્ર દોર્યા પછી બધા એની પૂજા કરતા હોય છે અને એના ઉપર સાતલી પણ કરવામાં આવે, પછી દોરવામાં આવેલું હોય છે. તો એના જુદા જુદા ગોત્ર ચિહ્નો હોય છે. ગોત્ર એટલે એની જે જાતિ છે એ જાતિના આધારે એના ચિહ્નો મૂકેલા હોય છે. તો એવા પ્રકૃતિના આધીનના ગોત્ર ચિહ્નો છે. પછી જાદુ, કે જે જાદુ કલાની અંદર માહિતગાર હોય છે. આપણે જે નટ કે દોરી ઉપર ચાલે છે,
પછી આવી મતલબમાં જે જાદુગરાઈ કરે છે કે આપણને અકુબાનું જાદુગરને એક વસ્તુમાંથી બીજી વસ્તુ ગાયબ કરી દેવી, બીજી વસ્તુ એમાંથી ઉદ્ભવ કરવો, આવી જે જાદુ કરાય છે તો એ જાદુમાં પણ માને છે. પછી નૃત્ય, તો એનું ફેમસ મતલબમાં કે એ લોકોની અંદર નૃત્ય છે એ ખૂબ જ પ્રચલિત છે. એમાં બહેનો અને ભાઈઓ બંને એટલે કે પુરુષો અને સ્ત્રી સાથે મળી અને નૃત્ય કરે છે. લોક સંગીત એટલે કે જે ગાન ગાય છે, લોક સંગીત એટલે એની સાથે અલગ અલગ વાજિંત્રો વગાડવામાં આવે છે. કલા વગેરેમાં તેઓ ખૂબ જ માન્યતા ધરાવે છે. પ્રકૃતિના વિભિન્ન તત્વો જેવા કે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ તેમજ વનસ્પતિનો તેમના સાંસ્કૃતિક જીવન સાથે ગાઢ સંબંધ છે. કુદરતી તત્વો કયા કયા એવા છે કે જેનો આદિમ જાતિની સંસ્કૃતિ સાથે જીવન સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે કે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ વગેરે તેમજ વનસ્પતિ વગેરે. પ્રકૃતિ પૂજા તેમના જીવનનો અભિન્ન ભાગ છે. પ્રકૃતિ પૂજા એટલે કે કુદરતની જે પૂજા છે એના જીવનનો અભિન્ન ભાગ છે. વન લાઇનર પ્રશ્ન ખાસ યાદ રાખજો. પ્રકૃતિ પૂજા એમના જીવનનો અભિન્ન ભાગ છે. આદિવાસીઓમાં ગોત્ર ચિહ્નવાદ ટોટેમવાદ છે. મતલબમાં ગોત્ર ચિહ્ન છે એ પ્રજાતિ પ્રમાણે અલગ અલગ હોય છે. આદિવાસીમાં પણ અનેક જાતિઓ છે તો એના જે ચિહ્નો છે, આદિજાતિના જે ચિહ્નો, દાખલા તરીકે ક્ષત્રિય આપણે જોઈએ તો એ તલવારના ચિહ્નો રાખતા હશે, પછી ભાલા રાખતા હશે, આવા જે ચિહ્નો છે. પછી પ્રજાતિ પ્રમાણે એના ચિહ્નો છે અલગ અલગ હોય છે. તો એની સંસ્કૃતિ ટોટેમવાદ તરીકે મતલબમાં ટોટેમવાદ છે. આ એક સામૂહિક ચેતનાનું પ્રતીક છે. મતલબ આ સમૂહની અંદર એઓ જોડાયેલા હોય છે કે આપણે આગળ જોયું જે પિથોરાનું ચિત્ર, તો એ આખા સમૂહ, એનો કુટુંબ જે હોય છે, એના ગામના લોકો હોય છે, એ સમૂહમાં ભેગા થઈ અને કાર્ય કરતા હોય છે. એટલે કે એના સમૂહનું સામૂહિક ચેતનાનું પ્રતીક છે, જેમાં જે તે ગોત્રના સભ્યો કોઈ ગૂઢ, અલૌકિક અને પવિત્ર સંબંધ રાખે છે. એની સાથે જે કંઈ દેવી દેવતાઓમાં માને છે એ પવિત્ર સંબંધ ધરાવે છે. ટોટેમ પ્રત્યે સમૂહના સભ્યો આદર, શ્રદ્ધા, ભક્તિ ઉપરાંત ભયની લાગણી ધરાવે છે. આપણે માનીએ છીએ ને કે ભગવાન હોય છે કે નથી હોતા, તો અહીંયા ભૂત થાય છે કે નથી થતું, આવું આપણે ઘણી વખત માન્યતાઓ ધરાવીએ છીએ. તો કે હું પાસ થઈ જાય તો હું આવી રીતે આમ કરી દઈશ. પછી આપણને ભય લાગે ને કે હું પાસ નહીં થાવ તો શ્રીફળ આપણે માનતા હોઈએ કે કોઈ બાધા રાખીએ છીએ, કોઈ માનતા ભગવાનને રાખીએ, માતાજીને રાખીએ, તો એ જે ટોટેમ છે, તો ટોટેમ પ્રત્યે સમૂહ સભ્યો આદર, શ્રદ્ધા, ભક્તિ ઉપરાંત ભયની લાગણી ધરાવે છે. આદિમ જાતિ સમાજમાં ધર્મ અને જાદુ સાંસ્કૃતિક જીવનના અભિન્ન પાસા છે. તેઓ આ વિશે જ્ઞાન ધરાવે છે. જાદુ એટલે કે જે મેલી વિદ્યા કહેવાય છે, એમાં બે પ્રકાર આવે છે કે કાળી વિદ્યા અને સફેદ વિદ્યા, કે જે ભૂત પ્રેતમાં માને છે કે ભગવાનની અંદર માને છે, તે એવા પ્રકારની એટલે કે જાદુ વિદ્યા. જાદુમાં તેઓ મંત્ર અને તંત્રનો ઉપયોગ કરે છે. સફેદ જાદુ જે રક્ષણાત્મક અને કલ્યાણકારી હોય છે. મતલબમાં કે આપણને જે માત્ર સારો રસ્તો દેખાડતા હોય તેવો, એટલે સફેદ જાદુ વન લાઇનર પ્રશ્નમાં પૂછાય છે ઘણી વખત. રક્ષણાત્મક રીતે જે સફેદ જાદુ છે કેનામાં વપરાય છે, કઈ બાબતમાં વપરાય છે, અથવા તો રક્ષણાત્મક અને કલ્યાણકારી જાદુ કયો છે, તો કાળો કે સફેદ, તો એ સફેદ જાદુ છે. જ્યારે કાળો જાદુ તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેત સાથે સંકળાયેલો છે. મતલબમાં કે આને ડાકણ વળગી છે, આને ભૂત વળગ્યું છે, તો એને દૂર કરવા, એના દોરા ધાગા કરવા, આવી જે માન્યતાઓ છે, તો એ વિધિ જે છે તો એ જાદુની અંદર તેઓ માને છે. તેઓ માને છે કે જાદુ દ્વારા અલૌકિક શક્તિ ઉપર આધિપત્ય જમાવી શકાય છે. મતલબમાં કે આવું જો જાદુ આવડતો હોય આપણને, તો અલૌકિક શક્તિ જે છે કે મતલબમાં કે બધા ઉપર વર્ચસ્વ આપણે જમાવી શકીએ છીએ, એવું એ લોકો માને છે. તો જાદુ છે એ સફેદ જાદુ અને કાળો જાદુ. હવે આપણે જોઈએ કલા. એની જે કલાઓ છે તેના વિશે આગળના ચેપ્ટરમાં આપણે ક્યાંક ભણી ગયા છીએ, પહેલા ચેપ્ટરમાં જ, પરંતુ અત્યારે ફરીથી આપણે ભણીએ. કલા છે તો આદિવાસીઓ વર્ષોથી કલા અને સૌંદર્ય સાથે સંકળાયેલા છે. મતલબમાં કે એનું જે
કલા છે કે અવનવા ચિત્રો દોરવા અથવા તો નૃત્ય કરવા, તો આ એની જે કલાઓ છે કલાના આધારે એની ઉપરાંત એનું સૌંદર્ય જે છે કે બહેનોનો જે શણગાર છે, સ્ત્રીઓનો શણગાર એ ખૂબ જ અનોખો હોય છે. તેમની કલામાં સૌંદર્ય અને સંવેગની સાથે સામાજિક તત્વ પણ સંકળાયેલ છે. તેમના વિચારો, મૂલ્યો, ધર્મ, પરંપરા, સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિ સાથે એની ઉપયોગિતા સંકળાયેલી છે. દાખલા તરીકે કલાત્મક કાચ કે વાંસની ટોપલીઓ, મતલબમાં વાંસની ટોપલીઓ છે તો એ જે સૌંદર્યમાં પણ આપણને ખૂબ જ સરસ લાગે છે, મતલબમાં ઘરની અંદર આપણે સુશોભનમાં પણ લગાડી શકીએ છીએ અને એનો સામાજિક રીતે પણ ઉપયોગ છે અને એને સૌંદર્યમાં પણ ઉપયોગી છે. તો આ એની કલા છે, એની પાસે આવી બનાવટની કલા છે કે વાંસમાંથી ટોપલીઓ બનાવવી, પણ એ ટોપલીનો આપણે અનેક રીતે ઉપયોગ કરી શકીએ છીએ. તો એ સામાજિક સંવેગ થયો, તો સામાજિક સાથે પણ તેઓ જોડાયેલા છે. આગળ જોઈએ કે કલાની અભિવ્યક્તિની શૈલી એમના સંગીત, તાલ અને સૂરમાં પણ અભિવ્યક્ત થાય છે. કલાની અભિવ્યક્તિ છે એ એની શૈલી એમના સંગીત જે છે કે આપણે આગળ જોઈ ગયા કે વાંસમાંથી બનાવેલા નૃત્યો, પછી વાદ્ય નૃત્યો, એ મતલબમાં કે એના જે સંગીતના જે સાધનો છે એ સાધનો વિશે પણ આપણે જોઈ ગયા. પછી તાલ, મતલબમાં કે જે એને ઠેસ લઈને ચાલવાનું હોય છે, આપણે ગરબા જેમ રમીએ છીએ એ પ્રમાણે એવો નૃત્ય પણ તાલ સાથે કરતા હોય છે. પછી સૂર, મતલબમાં કે ગાયને પોતે ગાયને જે નૃત્ય કરે છે તે સાથે ગાતા જતા હોય છે, તો એનાથી અભિવ્યક્ત કરવામાં આવે છે. ડૉક્ટર વેરિયલ એલ્વિન જણાવે છે કે તે મુજબ ભારતીય આદિમ જાતિની કલામાં યથાર્થવાદ અને પ્રતીકવાદ બંનેનો સમાવેશ થાય છે. વેરિયર એલ્વિન જણાવે છે તે મુજબ ભારતીય આદિમ જાતિની કલામાં યથાર્થવાદ એટલે એની અંદર કંઈક અર્થ છુપાયેલો હોય છે અને પ્રતીક પણ બની શકે છે. તો આ બંનેનો સમાવેશ એમાં થાય છે. તેઓ મૂર્તિકલા અને ચિત્રકલા બંનેનો સમાવેશ કરે છે. તેઓની અંદર મૂર્તિકલા આપણે આગળ જોઈ ગયા કે તેઓ ભગવાનને જે કંઈ મતલબમાં કે જે કંઈ પિઠોરાના ચિત્રની આગળ કે ઘોડા, હાથી, બળદ આવું કંઈ જે કંઈ ચડાવે છે, મતલબમાં કે ગારાના માટીના બનાવી અને એ ભગવાનને અર્પણ કરે છે, તો એ એની મૂર્તિઓ થઈ. મતલબમાં પછી ચિત્ર બનાવે છે કે પિઠોરાના જે ચિત્રો આપણે જોઈએ કે એ ચિત્રો બનાવે છે, સમાવેશ થાય છે. તેમની દિવાલો, ઓજારો ઉપરાંત આભૂષણોમાં એ વ્યક્ત થાય છે. દિવાલો ઉપર પણ ચિત્ર દોરે છે, મકાનના જે એના ઘર હોય છે એની દિવાલોમાં. પછી ઓજારો છે તો ઓજારોમાં પણ એની વિશેષતા જોવા મળે છે. ઉપરાંત આભૂષણોમાં પણ વિવિધતા ચિત્રો જોવા મળે છે. આદિવાસીઓ તહેવારો, ઉત્સવો અને લગ્ન પ્રસંગે ઘરની દિવાલો સુશોભિત કરે છે, વિવિધ ચિત્રોમાં એ વ્યક્ત થાય છે. તો એ ગુજરાતના રાઠવા જે પ્રજાતિ છે તો એનું જે પિઠોરાનું ચિત્ર છે એ લગ્ન પ્રસંગે પણ ઉપયોગી છે, મતલબ એના ઘરની દિવાલો ઉપર દોરવામાં આવે છે. તો એના આદિવાસીના તહેવારો, ઉત્સવો અને લગ્ન પ્રસંગે ઘરની દિવાલો ઉપર સુશોભન થાય છે, ચિત્ર દોરવામાં આવે છે. તો ગુજરાતના જે રાઠવાનું પિઠોરા છે એ જ રીતે મૂરિયા લોકો હાથી, ઘોડા અને માનવની મૂર્તિઓ દેવને અર્પણ કરે છે. વન લાઇનર પ્રશ્ન ખાસ યાદ રાખજો કે મૂરિયા પ્રજાતિ જે છે એ લોકો એની ભગવાન પાસે એટલે કે જે એના તત્વો માને છે તેમાં એની પાસે હાથી, ઘોડા અને માનવની મૂર્તિઓ બનાવી દેવને અર્પણ કરે છે. સાંથલ લગ્ન વખતે ડોલીને સુંદર રીતે શણગારે છે. સાંથલ પ્રજાતિ છે એ લગ્ન વખતે જે એની જે કન્યા હોય છે એ કન્યાની જે ડોલી હોય છે એ ડોલીને સુંદર રીતે શણગારે છે. ભારતના આદિવાસીઓમાં સંગીત અને નૃત્યમાં તાલ, સૂર અને વાદ્યતંત્રની ત્રિવેણી સંગમ જોવા મળે છે. આદિવાસીની સંગીત કલાની અંદર સંગીત અને નૃત્યમાં તાલ, સૂર અને વાદ્ય, મતલબમાં તાલ એટલે કે એક સાથે બધાએ એક સરખો નૃત્ય કરવું, તાલ. પછી સૂર એટલે કે એક સરખું ગાવું અને વાદ્ય એટલે કે એક સરખું વાદ્યયંત્ર વગાડવું. તો આ ત્રણેય એક સાથે જ્યારે થાય છે ત્યારે નૃત્યનું બને છે. તો આ ત્રિવેણી સંગમ જોવા મળે છે. એમના વાજિંત્રો ઇલેક્ટ્રોનિક નથી હોતા, પરંતુ
ફૂંક મારવી, હવા ભરવી, થાપ મારવી વગેરેથી આ વાગે છે. એટલે કે આપણે આગળના ઓલામાં જોઈ ગયા હતા કે ફૂંક મારીને જે વગાડવાના કે વાંસળી છે કે અન્ય જે હોય છે, પછી હવા ભરીને ફૂંક મારી, પછી હવા ભરીને પછી થાપ મારવી, મતલબમાં કે જે આપણે તબલા છે કે થાળી છે એના વાજિંત્રો બનાવી વગાડવા, સારંગી, વાંસળી, તૂર, તંબુર, બીન, ઢોલ, ઘંટ, મૃદંગ વગેરે એમાં સમાવેશ થાય છે. તો એ વાજિંત્રોનો એમાં ઉપયોગ થાય છે. લગ્ન, ધાર્મિક પ્રસંગ, તહેવાર, ઉત્સવ વગેરેમાં તેઓ નૃત્ય કરે છે. ઘણીવાર રાજા શિકારી પશુના મોરા પણ પહેરે છે. એટલે કે જ્યારે નૃત્ય કરે છે એની સાથે સાથે તેઓ રાજાના મોરા પહેરે છે કે શિકારી પશુઓ જે એના શિકાર કરેલા હોવાના પશુઓ જે હોય છે એ પશુના પણ મોરા પહેરે છે. તેઓ સમૂહ નૃત્ય પણ કરે છે. લોકગીતો દ્વારા સામૂહિક જીવનની એકતા દર્શાવે છે. તેઓની ભાષા, શૈલી, લોકકથા પણ તેમાં વલાયેલી હોય છે. મતલબ આ જે ગીત ગાય છે લોકગીત, તેની અંદર તેની ભાષા અને લોકકથાઓ જે છે એ એની અંદર સમાવેશ કરેલો હોય છે. તો આવી આપણે આદિવાસી જોવા મળે છે ભારતની અંદર. તો આ એક વિશિષ્ટ પ્રજાતિ જે છે એના વિશે આજે આપણે જોયું. હવે આપણે નેક્સ્ટ ટાઈમ અન્ય પછાત વર્ગો જે છે કે ઓબીસી તરીકે જે ઓળખાય છે તે પ્રજાતિ વિશે આપણે જોઈશું. ત્યાં સુધી રજા લઈએ. પરંતુ હોમવર્કની અંદર આપણે જે વર્ગીકરણ, આદિમ જાતિનું જે વર્ગીકરણ છે તે 6 પ્રકારે અને આદિમ જાતિની કલા સંસ્કૃતિ જે છે સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવી કલા વિશે વિસ્તારથી સમજાવો. તો આ 2 પ્રશ્ન આપણે હોમવર્કની અંદર લખવાના રહેશે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.